બોર્ડિંગમાં બેસી ગયા છીએ હું અને દેવમ. બોર્ડિંગની સીટ અલગ છે અમારાથી, એ સામે બેઠા છે. થોડીક જ જર્ની છે, થોડા કલાક, એટલે કંઈ વાંધો નહીં. જો અમે બહારનું એન્જોય કરતા જઈશું. બ્રિટનમાં અમારી ફ્લાઇટ છે ને આ જ એરપોર્ટ ઉપરથી છે, એટલે અમે અહીંયા જવાના છીએ રિટર્ન પાછા. ચલો ફાઇનલી તો ઓન ટાઈમ ફ્લાઇટ છે. 2:50 અને 2:50 થાય છે. ચલો જ્યાં ફ્લાઇટ એકદમ ઓન ટાઈમ હતી, 2:50 થઈ છે. રનવે ઉપર હવે છે, થોડી વારમાં અમારી ઉડાન ઉપર જતા રહીશું, ખબર પણ નહીં પડે. મને એવું હતું કે 4 કલાકની ફ્લાઇટ છે, પણ દેવમ કહે છે મમ્મા 2 કલાક, કેટલા 2 કલાક છે, એટલી જ છે ફ્લાઇટ. કંઈ બહુ કેટલા 1 મિનિટમાં અમે ક્યાં છે કે આવી ગયા. પેટમાં કંઈક થાય છે. આ વખતે સારું છે, થોડુંક દેખાય છે. બાકી તો દર વખતે છે ને મને નંબર હોય વિન્ડો સાઈડ, પણ વિંગ્સ હોય એટલે કશું દેખાય નહીં. પણ લકી કે આ વખતે સારું છે. And if you're hungry, we have hot and cold food to suit all tastes, including plant-based and gluten-free products. You can also order a choice of hot and cold drinks, oils, products, beer, wine, prosecco, spirits, and cocktails. And we're pleased to be serving Costa Coffee on board today. We have a variety of meal deal combinations that will guarantee your savings. And we take contact with મસ્ત લાગે છે ને. જો પાછું ફ્લાઇટ નીચે આવી ગઈ છે, હવે પાછી મસ્ત લાગે. તે દેવ આવું હોય તો આવતો બેટા જા. દેવમને હું કહું છું, પણ દેવમને આવું નથી. પછી મને કહેશે બધા આપણા વ્યુઅર્સ કે તમે દેવમને કેમ ના બેસવા દીધો વિન્ડો સાઈડ. નથી બેસવું, એવું અહીંયાથી દેખાય છે. દેવમને નથી બેસવું. જો ફરેન કે મારો તો નંબર જ ક્યારેક નથી આવતો વિન્ડો સાઈડ બેસવાનો. ફરેન તમને બેસવું છે? જો એક કે છે અમરેલી. તમે ક્યાં જાઓ છો? તમે ક્યાં જાઓ? તમે નિલેશ? હે શિહોર. અને હાર્દિક જાય અમરેલી. ચલો અમારી બધાની જર્ની એવી સ્ટાર્ટ થઈ છે મજાની. દેવમ છે ને ફ્લાઇટમાં પણ એટલું શાંતિથી જો બેઠો છે ને મારો દીકરો. સિન્સિયર બોય લાગે ને દેવમને આવું બધું બહુ ગમે. એ બધું છે ને ઇન્ફોર્મેશન એકદમ શું કહે ડીપલી રીડ કરે. કે એક વસ્તુ એ મને કહેતો હતો કે મમ્મા જો આમાં ચાર્જિંગ પણ નથી, એટલે તારો ફોન ચાર્જ નહીં થઈ શકે. સ્મોકિંગ તો અલાઉડ હોય જ નહીં, રાઈટ? દાદા જો એકદમ મસ્ત આંખો આગળ જ આવે છે, ફેસ ઉપર જ સરસ વિટામિન ડી મળે છે ડાયરેક્ટ. દેવમને જો દેવમ છે સ્લીપિંગ મોડમાં છે ને. અહીંયા અમારે ફરેન તો અમારી બે ફેમિલી છે ને અહીંયા બેઠા છે ને. અહીંયા તો જો બેઠા સુઈ ગયા છે. હા અમારું ફૂલ ફેમિલી તો સુઈ જ ગયું છે. ઘોડા બેચે આવે ત્યાં બીક શું લાગે બેટા એમાં? ચલો તેમાં શું બીક લાગે? હું આવું તાર સાથે. નાયરા જો માસી જોડે આવી ગઈ છે એટલે નાયરા છે ને સુઈ ગઈ છે. હવે નાયરા સુઈ ગઈ છે જો. એને હવે હાલડા ગવડાવું ને તો નાયરા સુઈ જશે નહીં. ડ્રામા ક્વીન છે અમારી.
સનસેટ નહીં નાયરા નાયરા એટલી ગુલગલ બની ગઈ છે ને મારી જોડે ક્યારની બેઠી છે નહીં શું પ્લેન બતાવ્યું પ્લેન મેં બતાવ્યું દીધું મારો દીકરો બધું બતાવી દીધું જો અહીંયા બધા ઊભા છે અહીંયા પરે તો ઊંઘમાં જ છે અમારે હેલો આવ્યું છે ને બધાને કાનમાં છે ને એટલું બધું પ્રેશર છે ને કે એટલું બધું પેઇન થાય છે જો અહીંયા બધા જ કાન પકડીને બેસી ગયા છે છોકરાઓ સાથે અહીંયા ને અહીંયા જો राम 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 પરેંગ શું કહો છો અમદાવાદ આઈ વિશ કે અમદાવાદ હોય અમે ટુનિશિયા પહોંચી ગયા છીએ લાગે તો એવું જ લાગે છે અમદાવાદ ગયા હોય હે પરેંગ અમદાવાદ જઈએ તો એની ખુશી તો કંઈક ઓર હોય ને મને પેલું થાય છે એવું હમણાં બહાર નીકળી જાય ને બેટા એટલે નહીં થાય પછી નોર્મલ થઈ જશે નેક્સ્ટ યર અમદાવાદ જશે હા અમદાવાદ તો મને એવું થાય અત્યારે ગમે ત્યાં જઈએ ને પણ આપણે ઇન્ડિયા જઈએ ને એની ખુશી તો બહુ વધારે પડતી જ અલગ હોય અહીંયા મજા આવશે એવું નથી કે અહીંયાની અમને એવું નથી કે અહીંયાની ખુશી નથી અહીંયાની ખુશી છે ના બધા આપણે હજી જોયું જ નથી ને ટુનિશિયાના એરપોર્ટ ઉપર અમે લેન્ડિંગ થઈ રહ્યા છીએ મીનાક્ષી નેક્સ્ટ ટાઈમથી આપણે હું લઈને આવું છું વિમલની બેગ એટલે કઈ ટેન્શન જ નહીં સાચી વાત છે ફાઇનલી જો નીકળી ગયા છે ને અહીંયા છે ને 1 કલાકનો ટાઈમ ડિફરન્સ છે 1 કલાક આગળ છે ટુનિશિયા તો અત્યારે અહીંયા છે ને અંધારું થઈ ગયું છે લંડનમાં અત્યારનો ટાઈમ કંઈક 5:15 છે હોટેલ જવામાં પોણો કલાક થવાનો એટલું બધું છે પોણો કલાક ઓકે ચાલો બધા ધીમે ધીમે આવે છે બધા સાથે ભેગા થઈએ અને પછી અહીંયાથી અમારે હોટલ ટ્રાન્સફર ડાયરેક્ટ છે જ એટલે ત્યાં જઈને છે ને આપણે સૌથી પહેલાં ડિનર કરી લેવાનું ફટાફટ કેમ કે એનો ટાઈમિંગ શું હોય ખબર નહીં ઓકે ફ્રેશ થઈને હા અને ત્યારે આપણી પાસે બહુ બધું હજી છે જ ઢોકળા ને એવું બધું એ મજા આવશે ખાવાની ભૂખ લાગે તેમાં બેટા કાન હજી પેલું છે જો એરપોર્ટ કેટલું મસ્ત છે હા ભાઈ સારું છે એરપોર્ટ અહીંયાનું પણ સારું છે કેવું છે એરપોર્ટ હા હા ચલો હવે અમારે છે ને પહેલાં તો ઇમિગ્રેશન ક્લિયર કરવાનું છે અહીંયા લોંગ ક્યુ છે ટુનિશિયાનું એરપોર્ટ જો કેટલું સરસ છે અત્યારે સાંજના ઓલમોસ્ટ મને લાગે 6:15 કે 7:15 જેવું થયું છે ફાઇનલી બધું જ અમારું ક્લિયર થઈ ગયું છે અને યસ અહીંયા છે ને વિઝા જોઈએ કોઈ ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર હોય ને તો કારણ કે અહીંયા જે ઇમિગ્રેશન ઓફિસર હોય ને એણે અમારા વિઝા ચેક કર્યા અમને એવું હતું કે ઓન અરાઇવલ કેવું હશે પણ એવું નથી તો કોઈ આવતું હોય તો પ્લીઝ 2 કે 3 જણા હોય તો કરાવવાના 5 જણાના ગ્રુપમાં હોય ને ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર તો એ લોકોને જરૂર નથી મેં અહીંયાની આ લોકોને એમ્બેસીમાં પૂછ્યું હતું અને અહીંયા પણ ત્યાંના એરપોર્ટ ઉપર પૂછ્યું હતું એટલે ચાલો હવે અમારું બધું જ ડન થઈ ગયું છે અને હવે અમે જઈશું હોટલ તરફ રિસોર્ટ તરફ એટલે જો અમે અહીંયા છે ને એક્ઝિટ થઈ ગયા છીએ એરપોર્ટથી અને વાવ જો કેટલું સરસ છે ને અહીંયાનું આમ બહુ મસ્ત દેખાય છે એકદમ નાઇસ વ્યૂ છે
જ્યાં બધી કોચ છે ને એ જેના હોટલ પેલું હોય ને બુકિંગ ત્યાં લઈને જાય અહીંયાથી એરપોર્ટથી. તો અમારે તો ડાયરેક્ટ એમાં જ જવાનું છે. ચાલ શું કરે સ્ટીરિંગ ઓન ધી સાઈડ છે. ઓકે અહીંયા જો ઓન ધી સાઈડ છે બસનું સ્ટેરિંગ. કેવું લાગે છે? જલ્દી પહોંચી ગયા નહીં પણ એવું જલ્દી લાગે પહોંચી મને. ગયા. કારણ કે બધા સાથે હોય ને એટલે બહુ ખબર ના પડે ક્યારે પહોંચી ગયા ને જ ના ખબર પડી. વેધર આમ તો ખાલી વિન્ડી છે, ઠંડુ નથી. ના જરાય નથી, જેકેટની જરૂર નથી અત્યારે. થોડુંક અંધારું છે એટલે આવતું નથી, પણ આ છે નથી દેખાતું. એશિયાનું હમામત એરપોર્ટ. આ દેખાય એસટી બસો પાલનપુર ડીસા જશે. હા ચલો ઉપાડો, હવે બહુ થયું રહ્યું. હજી આખી ભરાશે આખી પછી ભરાય? પડશે તો. પતી ગઈ ફ્લાઇટ, તો પતી ગઈ. ફ્લાઇટ તો આવી ગઈ. ફ્લાઇટ તો આવી ગઈ, હવે શું છે? The first hotel is took roughly 30-35 minutes. We have all the hotels in the north. So good news, you don't have to wait a long time. Good? Yeah, thank you. So the first stop will be the Belle Azur, Royal Azur, One Resort, and Tui Blue Manar. Okay? So I'll be quick. I will tell you some basic information about our currency. Its close currency is called the Tunisian dinar, and the rate will be 3.9. So please, when you change your money in the bank, in the reception, everywhere, keep the receipt safe, please. This is the most important thing. Always ask for the receipt. Because in the way back, if you want to change your money back, they will never accept you without the receipt. Okay? આપણે ગમે તે જે આપણને બધું સારું જ લાગે. મને એવું સારું જ લાગે ને, પહેલી વખત હોય એટલે બધું સારું જ લાગે. ફર્સ્ટ ટાઈમ જોતા હોઈએ આપણે એટલે ગમે આપણને. આપણા વ્યુઅર્સને પણ તુનિઝિયા બતાવીએ ને. હા, આપણી સાથે સાથે આપણે બતાવવાનું છે ને. જો હવે બધું દેખાશે. ફાર્મસિયા ના ના, આપણું ડેવલપ છે, ઘણું develop. સારું છે એમ તો. જો હવે બધું દેખાય પ્રોપર. ધ્યાન રાખો કેમેરામાં પૂર્ણ. પ્રોપર અમે છે ને નિયર ટુ ધ રિસોર્ટ આવી ગયા છીએ. હજી વાર છે. કેટલી વાર છે? કેટલી વાર છે? અડધો કલાક કીધું તું, પણ એ કેટલો ટાઈમ થઈ ગયો? તુનિઝિયા આપણા ઇન્ડિયા જેવું જ લાગે છે. હા, મને એવું આપણને ઇજીપ્ત, ઇન્ડોનેશિયા ને એ બધું બધે આપણે ઇન્ડિયા જેવું જ લાગે. હોટલ આવી ગઈ છે, રિસોર્ટ. અમારી રિસોર્ટ આવી ગઈ છે. દરિયાની નજીક છે કે એમનામ જ છે? સિટીમાં જ છે? ના, નજીક જ લાગે છે. નજીક લાગે છે. હા હા, આપણે જઈશું. જો હવે ફાઇનલી અમે ડેસ્ટિનેશન સુધી પહોંચી ગયા છીએ. અત્યારે તો અંધારું થઈ ગયું છે. અત્યારે અંધારામાં જો દેખાતું નથી શું નામ છે. પેલ અઝુર હોટેલ. જ્યાં એન્ટ્રન્સ એરિયા છે કેટલો મસ્ત છે ને, એકદમ ક્વાઇટ છે. હવે અમારી પબ્લિક આવશે ને એટલા કે જે ક્વાઇટ છે ને એને પહેલામાં ફેરવી દઈશું. એક્સપ્લોર કરીએ હમણાં, બધું શું છે અંદર, બધું જોઈએ આપણે. પહેલાં આપણે કી લઈ લઈએ નહીં કરી. જે અમને બધી ખબર છે એ ક્યાંથી છે. ઇન્ડિયાથી તો કે ક્યાંથી છો તમે, એમ કહે છે કે ઇન્ડિયાથી છો. Shahrukh Khan. You know everyone, yeah? You know all the actors. Amitabh Bachchan. Amitabh Bachchan. I know. You know everything, right? I know. I like India too. Even the ambassador of India was here in Tunisia today. And she tried to decline visa for us to go to India. I hope that will be better. And welcome to Tunisia and welcome to Belaz. Thank you so much. Welcome. Thank you. Okay, Princess. ચલો રેડી છે? ઓકે ચલો, સારું છે. અંદર તો પર એમ કહે છે એવું બાજુ સ્નેક પ્લાન્ટ મારા ઘરે છે ને એવું છે હવે જોઈએ કેવું છે. ઓકે, આ પેલું ચીક પીસ છે બીજું. આ બધું આપણું હા એટલે વેજીટેરિયન છે. આ વેજીટેરિયન છે. દેવા મેક શ્યોર કે તમે પહેલાં જુઓ. ઓકે, અને આ બધું જો એટલે
છે, વેજીટેરિયન ઓપ્શન છે એટલે વાંધો તો નહીં આવે. ચાલો જો મેં તો આટલું લઈ લીધું છે, પણ જો અહીંયા બધા છે ને સ્પાઇસીસ છે. એવું હતું કે અહીંયા હશે કે નહીં પણ છે. અહીંયા નૂડલ્સ છે, પાસ્તા છે, ગરમ ગરમ બધું બને છે અહીંયા. અમને જો મસ્ત વેજ પીઝા મળી ગયા છે. દેવાને તો મજા પડી ગઈ ને બેટા, હે ને? જો અહીંયા બધા ડિનર ટેબલ ઉપર ગોઠવાઈ ગયા છીએ. વેજ પીઝા તમને મજા પડી ગઈ ને? અને બાકી તો અમે બધાએ છે ને વાસ્તુ સેલેડ બહુ જ ખાધું. એમાં એ સારું હતું, નોટ બેડ. આ પણ હેલ્ધી. આ શું લઈને આવી? એકદમ હેલ્ધી છે. જો કાકડી ટામેટું મસ્ત મજાનું મરચું નાખી એના પ્લેટ. હા બેટા ખબર છે. જા તને આ તને જે લેવું એ લઈએ. બીજી પ્લેટ લઈ લેવાની છે. મરચું મળી ગયું એટલે આપણને કાંઈ ના જોઈએ બરે. આપણે 2 જણા ખાશું. યસ. દેવામને નથી ખાવું. દેવા કંઈક ડેઝર્ટ લેવા ગયું છે. અહીંયા આવો તો શું લીધું બેટા? બ્રાઉની અને આખો બ્રાઉની જાય. લેવું છે ઓ માય ગોડ, કેટલી બધી વેરાયટી છે બેટા. આમાં તો ડાયાબિટીસ થઈ જાય આપણને. આપણે એક પ્લેટમાં 3 જણા ખાઈએ, હું તું ને મમ્મી. કે તો આ બધું ખાઈ જઈશ? ઓકે જાઓ. હું પોતાને લઈશ તમારી માટે. અમારું જો આ ગ્રુપ છે ને થોડું પાછળ હતું એટલે અહીંયા બધા એ મજામાં છોકરીઓ બધું મજા આવી. અહીંયા જો બધા જ બેસી ગયા છે. કેવી ગુડ. જો હવે ડિનર કરી અને ફાઇનલી હવે અમારા રૂમ તરફ જઈ રહ્યા છીએ. ના ભાઈ છે ને એ મૂકવા આવે છે. કયા ફ્લોર ઉપર છે કરે? ફરી તો ખૂબ ચખાનું એવું લાગે નહીં? હે બીક લાગે? ચલો જો અમે અંદર આવી ગયા છીએ. આ અમારું 4 દિવસનું સ્ટે અહીંયા કરવાનું છે અમારા લોકોને. સારું છે, નોટ બેડ. અમને એવો રિવ્યૂ હતો અમુક કે ક્લીન નહીં હોય, પણ ઓકે છે બધું, ઓલ ગુડ. જો અહીંયા સરસ મજાનો મિરર છે. અહીંયા સાડી પહેરવાની હોય ને તો અહીંયા મજા આવે, આપણને ખબર પડે કે કેવા આપણે તૈયાર થયા છીએ. આ અમારો બેડરૂમ છે. અહીંયા છે આ દેવમનો બેડ. ઓવરઓલ બધું સરસ છે, નોટ બેડ એટ ઓલ. અહીંયા એટલું સરસ છે જો બહાર, પણ ડાયરેક્ટ ખુલ્લું જ છે બધું. જો અમારે તો આયા ને એવા મચ્છરની શોધ કરવા લાગ્યા પડે, જોઈ ગયા છે એટલે જ્યાં સુધી એ હાથમાં નહીં લે ત્યાં સુધી એમને મજા નહીં આવે. અત્યારે છે ને અમે લોકો જો હોટ ચોકલેટ માટે આવી ગયા છે ને અહીંયા લાઈન લગાવી બીનાક્ષી આ વેજા આપણે ક્યાંય જપે એવી છે નહીં, જોયું છે. જો અમારી હોટ ચોકલેટ મસ્ત આવી ગઈ છે. બીનાક્ષીની હજી આવે છે, વેઇટ કરે છે. એ ક્યારે છે મારી? શું બેટા જોઈએ તને? સ્ટ્રો કઈ જોઈએ છે તને? પાપા પર્પલ. અત્યારે છે ને રાતના 12 વાગી ગયા છે, 12:30 જેવું. ચાલો જો હવે પેલું અંદર બ્લેકમાં જો બ્લેક કલર છે ને રૂમમાં આવી ગયા છીએ. 12:30 જેવું થઈ ગયું. મને બધું 12 વાગ્યા છે. સુઈ જઈએ અને લંડનના ટાઈમ પ્રમાણે આવી 12:15 જેવું થયું. સોરી 11:15 જેવું થયું હશે, 11:30. બહુ મજા કરી. એટલી બધી રીલ બનાવવા માટે અમે એટલા બધા રીટેક કરીએ ને, દેવામાં બહુ મજા આવી ગઈ ને બેટા. ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ. અને અહીંયા ગરમી જેટલી લાગે છે ને, નક્કી કરો. આ છે હા, નામ બંધ કરીને અને કામ કરજા. કામ કરી અહીંયા લોકિંગ સિસ્ટમ કંઈક અલગ લાગે છે. લોક તો રાત્રે થવું જોઈએ. મમ્મી ને ડેડી ટ્રાય કરે છે ફિગર આઉટ લોક ક્યાંથી કરવાનું. હા ખોલ હવે. પાણી બોટલ